મોજીલું મોરબી વિથ કમલેશ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કમલેશ મોદી મોરબીથી. દોસ્તો, આજે આપણે ભગવતી ટ્રેડિંગમાં જવાના છે. ત્યાં જવાનું કારણ એક જ છે કે જે આપણે મસાલાની જે શું વપરાય અને આ જે હોટલની અંદર જે ટેસ્ટ આવે એ શેનો આવે છે એ આપણે જાણવા માટે અને એ વસ્તુ જોવા માટે જઈ રહ્યા છે. આજે આપણે આવી ગયા છે ભગવતી ટ્રેડિંગની અંદર. અહીંયા જે બધી વસ્તુ મળે છે, ટોટલી જે હોટલના લાગતી બધી વસ્તુ અહીંયા મળતી હોય છે. જે મસાલા છે, સોસ છે અને જે બીજી વસ્તુ વપરાતી હોય, ડીશ છે, પેપર ડીશ છે, સ્પૂન છે, ચમચી છે એન્ડ ઘણી બધી વસ્તુ એવી છે કે આજે બધા લોકો લેવા આવે છે. હોટલના બધા જે હોટલની અંદર જે વસ્તુ વપરાતી હોય એ બધી અહીં વસ્તુ મોરબીમાં અત્યારે આ લોકોનું બહુ મોટું કામકાજ છે. આ થાળી છે, ડીશ છે, બધી ડિસ્પ્લોઝર અને આ બધા મસાલા છે કે જે અવનવા બધા મસાલા, તૈયાર મસાલા આવે છે, દાબેલીના મસાલા આવે છે, આ કોર્નફ્લાવર છે, પાણીના ગ્લાસ છે, છાશના ગ્લાસ છે, ચાની પ્યાલી, ડીશ, બધી જ વસ્તુ ટૂંકમાં એક જ દુકાનમાં તમને આ બધી વસ્તુ મળી જતી હોય છે. આ સોસ છે, આ બધા મસાલા બ્રાન્ડેડ કંપનીના બધા મસાલા હોય છે, બ્રાન્ડેડ બધી વસ્તુ હોય છે. આપણે એ જાણવા માટે આવ્યા છે કે આ બધી વસ્તુ કઈ વસ્તુ કયો મસાલાથી બધી સારી વસ્તુ થાય. ડીશ છે, ટોમેટો કેચઅપ, આ પિઝા માટેનું છે, આ મંચુરિયન માટે, નૂડલ્સ માટે, સોયા સોસ, ચીલી સોસ, ગ્રીન ચીલી, રેડ ચીલી સોસ અને આ જે પિઝાની અંદર આ બધી વસ્તુ ઉપયોગમાં આવતી હોય છે, બધી મસાલા છે બધા. પછી લચ્છી માટે પણ બધા મસાલા હોય છે. બધી વસ્તુના મસાલા મળતા હોય છે. હવે આપણે ડાયરેક્ટ ઓનર સાથે વાત કરશું કે કયો મસાલો ક્યાં ઉપયોગ થતો હોય છે અને કેમ સારું લાગે છે અને કેમ એનો ટેસ્ટ આવે છે એ જાણવા માટે આપણે ઓનર સાથે વાત કરશું. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કમલેશ મોદી મોરબીથી. દોસ્તો, આજે આપણે મોરબીની અંદર જે બધા મસાલા, જે પંજાબીની અંદર, ચાઇનીઝની અંદર જે બધા સિક્રેટ મસાલા જે તમને કરિયાણાની દુકાનમાં નહીં મળે પણ જે મોરબીની અંદર ભગવતી ટ્રેડિંગની અંદર જે ભાઈ છે લખનભાઈની આગળ જે બધા મસાલા મળે છે બહુ જ જૂના છે અને જાણીતા છે. જે ટોટલ બધા હોટલવાળા એ આ લોકો મસાલો વાપરે છે. અને બીજું કે તમને આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે ઘણા લોકો એમ કહેતા હોય છે કે આપણે જે હોટલ જેવું શાક નથી બનતું, હોટલ જેવી સબ્જી નથી બનતી. એ લોકોનું સિક્રેટ શું છે તો આપણે જાણવા માટે આવી ગયા છે. મેં કીધું એ લોકો હોટલવાળા મસાલો કેવો વાપરે છે એટલે શું લોકોને જ્ઞાન રહીએ, ખ્યાલ આવે કે આ વસ્તુ યુઝ થતી હોય છે એટલે એનો ટેસ્ટ આવતો હોય છે. લખનભાઈ, કેમ છો? મજામાં? લખનભાઈ, આપણે જે પંજાબી લોકો જે હોટલમાં બનાવે ને આપણે ઘરે બનાવે એમાં ઘણો બધો ફેર પડી જાય. એ લોકો હોટલવાળા એવું શું નાખતા હોય છે? પંજાબીમાં એક તો ગ્રેવીમાં ફેર આવે. બરાબર. ગ્રેવીમાં લોકો મગજતરી છે અને કાજુના ભૂકો છે એ મિક્સ કરે છે, એમાંથી લોકો ગ્રેવી બનાવે છે. એમાંથી બીજું છે મસાલા. બરાબર. મસાલા એ લોકો એમડીએચ ના વાપરે છે. ભેગી છે આપણા પાસે અહીંયા એમડીએચ ના કિચન કિંગ આવે છે ને એ લગભગ હોટલ વાળા કિચન કિંગ એમડીએચ નું વાપરે છે. આ બધામાં ચાલે? બધામાં ચાલે. હોટલ મેનેજમેન્ટમાં એમડીએચ ના મસાલા બધું પ્રેફર કરવામાં આવે છે. અને બીજું છે એનું મરચું એક આવે છે, એક આ દેશી મિર્ચ. એક આ મરચું નાખે. મરચું હોટલમાં લગભગ આ દેશી મિર્ચ બધા વાપરતા હોય. બરાબર. એનાથી કલરમાં એટલો ફેરફાર થઈ જાય છે. કાયદેસર ગ્રેવીનો જે કલર આવે એ કલર આવી જાય અને બીજું તીખું ન લાગે. તીખાશ ન લાગે છે. નકર ઘણી વાર તીખું આપણા લાલ દેખાતું પણ તીખું તીખાશ ન નથી લાગે. એ આ મરચાના હિસાબે થાય છે. બરોબર. બાકી એક આ મરચું આવે છે કાશ્મીરી મરચું. એટલે આમાં શું થાય છે, ખાલી કલર જ પકડી લે છે અને મોડું લાગશે મરચું એકદમ. આ ખાલી કલર જ કલર પકડે. જ પકડી મોડું મરચું લાગે. એટલે ઓલું જે કલર નાખતા એ હવે હોટલ વાળા નથી નાખતા, આ નાખે છે નેચરલ જ વાપરે છે. નેચરલ વસ્તુ. એટલે શું લોકોને સેહતનું પણ સારી વસ્તુ. હા, બસ સેહતમાં સારી આવે. હોટલ વાળા તો લગભગ સારી બ્રાન્ડેડ વસ્તુ વાપરતા હોય છે. આ કાશ્મીરી મરચું આ નાખવાથી એનો કલર પકડાય એટલે એનો ટેસ્ટ આવે, તીખું છે અને બહુ તીખું ન હોય અને કલર પકડાય. એમાં ઓલા કલર જે એસેન્સને નાખવાનું આવે એની જગ્યાએ અત્યારે લોકો આ મરચા પાવડર કહેવાય છે, દેશી ભાષામાં મરચા પાવડર. બીજું એ લોકો છે ને ઓઇલ એક ઊંચા મેલું વાપરે, સારા મેલું ઓઇલ વાપરે છે, ઓલિવ ઓઇલ વાપરે છે. ઓલિવ ઓઇલ? હા, ઓલિવ ઓઇલ આવે છે. આપણે બધા સિંગ તેલ ને કપાસી વાપરે છે એ નહીં, ઓલિવ ઓઇલ વાપરે છે. એ 700 રૂપિયા લીટર આવે. 700 રૂપિયા લીટર આવે? સેજ જ નાખવાનું આવે. હા, એ સેજ બે છે આપણા પાસે. હા છે. એના પૂરતું જ નાખવાનું હોય તમારે.
આ બધી હોટલ વાળા બધા યુઝ કરતા હોય, સારી સારી હોટલ વાળા જ વાપરતા હોય. બ્રાન્ડેડ હોટલ જે મોટી હોટલ હોય, બધામાં વાપરતા જ હશે. એટલે આનાથી ટેસ્ટમાં ફેર ટેસ્ટ પડે. સારો આવે. હા. અને પછી હેલ્ધી છે પાછું શું ના માટે આપણને ખબર નથી હો ભાઈ, 800 રૂપિયાનું તેલ આવે. 700 કેટલાનું આવે? ખાટું લાગે. ખાટું મીઠું લાગે. ખાટું મીઠું લાગે. આ ચાઇનીઝમાં વસ્તુ લાગે ને એ આ બરાબર. હા. હવે આપણે પિઝામાં લોકો શું યુઝ કરતા હોય? પીઝામાં તો એક તો સૌથી પહેલા પીઝાના રોટલા હોય. તમે એની ઉપર પીઝા સોસ આવે છે સ્પેશિયલ. આખો અલગ જ છે. આ પીઝા સોસ. પીઝા અને પાસ્તા બે માં ચાલે આ સોસ. હા હા, પીઝા પાસ્તા સોસ. બોલો જે નોર્મલ સોસ આવે એના કરતા અલગ હોય? ના, એનાથી અલગ આવે. આ કાયદેસર પીઝાનો સ્પેશિયલ આવે. એટલે આ તીખો હોય? ના, આ જે મીઠા સૂપ આવે ને એ જ મીઠા સૂપ. મીઠા કેચઅપ ટાઈપ આવે. કેચઅપ ટાઈપ. કેચઅપ ટાઈપ આવે. સેજ ખટમીઠું આવે. આમાંથી પિઝા બને હો ભાઈ. પીઝા પણ. સેજ પછી તીખાશ અને પાસ્તા. હોય ને તો પીઝા સોસ અને સેજવાન સોસ મિક્સ કરે. એ શું તીખાશ એ બગડે એમાં. જેને કદાચ તીખું ખાતા હોય, કહેતા હોય કે ભાઈ તીખું, સેજવાન તો સેજવાન. લસણ છે ને ડુંગળી છે ને એ બધું મિક્સ આવે એમાં એટલે સેજવાન સોસ કહેવાય. અને આ ઓલું છે મીઠો, આ મીઠું અને આ તીખાશ સેજવાન. એટલે સેજવાન તો તીખું જ હોય, તીખાશ વાળું. તીખાસ માટે. બીજું એક માયોનીઝ આવે. એટલે આ એક જાતનું ચીઝ જેવું જ આવે, લિક્વિડ ચીઝ કહેવાય આને. તમને Liquid ખબર હોય તો મેલ્સ થઈ જાય, ખબર છે? હા. ઓવનમાં ને એમાં માયોનીઝ વાપરે અને એક બીજું આ જે થઈ જાય. હા લિક્વિડ થઈ જાય. બીજું એક મોઝરેલા ચીઝ આવે છે, હા. અમૂલનું આવે છે મોઝરેલા, એ ઉપર નાખે છે દાણા. દાણા. હા, એ ઓવનમાં નાખે ને એટલે શું આવું મેલ્સ જેવું થઈ જાય. બરાબર. એટલે ટેસ્ટ એનો સારો આવે, મેલ્સ થઈ જાય ને એટલે. એક આ નાખવામાં આવે પિઝા ઉપર, આ માયોનીઝ છે. માયોનેઝ. મને તો આજે નવું લાગી ગયું એટલે મેં તમને આજ બતાવવાનું, મને એવું યોગ્ય લાગ્યું કે આ બતાવવા જેવું છે એટલે બતાવ્યું છે. અને બીજું દોસ્તો કે આમની ઘણી બધી એજન્સી છે કે એમના ઘણા બધા પ્રોડક્ટ એવી છે કે અહીંયા આગળ ટેબલમાં મૂકો તો એ ઓછા પડે એમ છે. અને ઘણા બધી વસ્તુ એ બધી એવી અલગ અલગ વસ્તુ આપણે જોઈ છે. તમારે જો ઘરે આવી રીતના બનાવવું હોય તો તમે આવી રીતના બનાવી શકો છો, ટ્રાય કરી શકો છો. તમને જાણકારી માટે જ વિડીયો છે મારો આ. અને સારું દોસ્તો, આપણે આવી રીતના બીજા વિડીયોની અંદર પણ મળશું. ત્યાં લગીને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો. અને દોસ્તો, ભગવત ટ્રેડિંગની અંદર જે હોટલવાળા હોય કે જે મોટું જે આ બધું વસ્તુ લઈ જવી હોય અને તો તમે ચોક્કસ અહીં મુલાકાત કરી શકો છો. કેટલા હોટલના ઘણા બધા અહીંયા કસ્ટમર આવે જ છે એમના કે જેના હું નામ આપવા બેસું તો અહીંયા નામ ઓછા પડે એમ છે. ઘણી બધી જે મોટી મોટી હોટલો મોરબીની અંદર છે એ બધા લોકો મસાલા અહીંયાથી લઈ જાય છે. અને આપણે અહીંયા ચેક કરવા માટે જ આવ્યા હતા. મેં કીધું એ લોકો એવા શું મસાલા વાપરે છે તે આનો ટેસ્ટ આવે છે. તમે જોયું કે આ બધા વસ્તુ નાખવાથી ટેસ્ટ આનો આવે છે. સારું દોસ્તો, આપણે મળશું બીજા વિડીયોની અંદર. ત્યાં લગીને જય માતાજી અને જય મોગલ.